એ પગપાળા જંગલ આડેલથી નીકળ્યા છીએ આગળ નિમલકોટ ચા પાણી કરી ચા પાણી કરી હતા વહેલા 2:30 વાગે નીકળી ગયા છીએ જય બાબારી સરસ મજાની જગ્યા છે પાણીનો માટલો પડ્યો છે ભાઈઓ ઊભા થઈ ગયા છે રમતુભાઈ આવી ગયા જય બાબારી ગડુભાઈ ને જો લઈને ઊભા વિચાર કરે છે કે દરવાજો બંધ છે કે ચાલુ છે દરવાજો ખુલ્લો છે જય રામાધણી રામાપીનું મંદિર છે એકને અમારા મિત્ર દર્શન કરવા માંડ્યા છે જય બાબારી ચલો અમે કરી દઈએ 2009 બનાવેલું છે કેમથી 2:30 વાગે નીકળ્યા છે બધા ભાઈઓ તે આવીને ઊંઘ લે છે અમારા પરોડિયામાં અને જાબર ઊંઘ્યો તે ગડુભાઈ ફોટા પાડે છે ગડામ પર છે ગડામ પર જાબર ને આખો લાયા જાબર નો જો આય અમારા મોટિયો છું જોયા આય હયા બાપો ભૂકા કાઢે ભૂકા પક્કાભાઈ બેને આખી નાઈટ ખેડ્યા છે તારે આટલા પોક્યા છે અને હવે હવા નીકળ્યા હતા 3 વાગે અને આટલા આવી ગયા છીએ અમે 6 વાગે અને ટૂંટીઓ વાળી ઊંઝ્યા ટૂંટીઓ વાળી જય બાબારી આજે થઈ ગયો છે અમારે 6થો દિવસ દાડો ઉગી ગયો છે અમે પગપાળા ચાલીને જઈએ છીએ રણુજા અને અમારા બે ભાઈ તો આખી નાઈટના હેડ કરે છે તે ગાભા નીકળ્યા છે જય બાબારી રાજસ્થાન ઉગતો સૂર્ય રાજસ્થાનનો નજારો કેવો હતો રાજસ્થાનનો નજારો જય બાબારી આપણે આવી જાય તારીખ 28 તારીખના રોજ હાલ સરનું પોકવા છે સરનું એથી 6 કિલોમીટર થાય કમ્પ્લીટ બરાબર હવે 1 કિલોમીટર આવે એટલે આપણે નાસ્તો કરવાની તૈયારી કરીએ ચા પાણી નાસ્તો કરીએ બરાબર આગળના બ્લોકમાં પછી આગળની વસ્તુ બતાવીએ તમને જય બાબાજી જય રામાધણી જય બાબારી અમારા ટીનોભાઈ રિક્ષા લઈને આવી ગયા છે ચા પાવા માટે સ્પેશિયલ ફટાફટ ચાનો ટાઈમ થઈ ગયો તો તે ચા નાસ્તો લઈ અને આવી ગયેલા છે અને આ રાજસ્થાનનું લોકેશન કેટલું મસ્ત સવારનું સવાર બધા ભાઈઓ ટેબલ ચડીને બેઠા છે આવું લોકેશન જોવું હોય તો એના માટે રાજસ્થાન જ આવવું પડે લુબડી ચા નાસ્તો ખારી એમાં ખાવાની બસ અમે કહીએ છીએ નાસ્તો ચક્કરપાળા ખારી પછી શું
પછી પાર્લેજી મોનેકો બધું મિક્સમાં લાવે છે. જય બાબારી. બકાભાઈ ખાલી બિસ્કીટ ને ચા જેલા ખાઓ બતાવો તમે ફટાફટ બતાવ ક્યાં માટી થઈ જાય. તમે એક વીઘો હોય એમ કયો કે અમારા એક વીઘો આજુબાજુ 25 વીઘાનો પ્લોટ ખાલી આટલા તો ખાલી બાજરી ઘઉં એવું જ વવાય એટલે એક વીઘામાં એમ કે અમારે વાટવું લડવું આ 25 30 વીઘા તમે તો એક દાડે ના કરે કહો અને આવા નજારા જોવો હોય ને તો લીંબુ શરબત પીવું છે થાક વાક ઉતરી જાય એના માટે ભૂરોભાઈ રાયકાન ધોણી અને પીવો લીંબુ શરબત આવો ભાઈ ટીનાભાઈ સ્પેશિયલ લીંબુ શરબત બનાવે છે પીવા માટે. લીંબુ શરબત પીવો તો આવી દો એના માટે આવવું પડે પગપાળા રણુજા તો જ મજા આવે. મારા મિત્રો આવી ગયા છે પગપાળા લીંબુ શરબત પીવા માટે. જય બાબાડી. ગડુભાઈ આવી ગયા છે નેજો બેજો લઈ રમતુભાઈ બધા. સેવન્યા રોડ ઉપર રામાપીરનો કેમ્પ આવેલો છે. બહુ મસ્ત કેમ્પ રોકાવાની જગ્યા બહુ સારી જગ્યા છે અને કેમ્પમાં એક ગાડી આવેલી છે અને એક બીજી ગાડી આવેલી છે. નાવા ધોવાની ફૂલ સગવડ સાથે અમારા પૂરોભાઈ નોઈસ જો કેમ બતાવી દો તમારો મસ્ત. તો આવો શેરવાળો કેમ્પ હ અને અમારી રામ પ્યારી પડી છે અને અમારું રસોડું ચાલુ જ છે બનાવવાનું. રમતુભાઈ રોટલી ચડવું છે, ગડોભાઈ ઘરે છે, ટીનુભાઈ રોટલી તવીમાં નોકરી છે. રસોડું બનવાનું ચાલુ જ છે. રસોડું બનવાનું ચાલુ થઈ ગયું છે. બધા યાત્રાળુ બધા ખાટલા લઈ લઈને ઊંઘે છે થાક્યા પાક્યા. સરસ મજાનો કેમ્પ આવેલો જ છે. તમારા ગદ્દી ગુજરાતમાં તો આવી મઠુલી જોઈ જ નહીં હોય. જય બાબારી. ફાઇનલી રૂટ તો એવો આવ્યો ને તે આખા રોડ પર તો સહેલો જોવા મળતો નહીં અને યાત્રાળીને એ સહેલા તો ઊભું રહેવું હોય તો શું કરે ભૂકા નીકળી જાય એવો રસ્તો હોય. બતાવો તમે જોઈ લો. જો ભક્તો ઓઢીને ચાલે છે. સહેલો હોય નહીં હપ્પું તો ધીમે ધીમે ચાલતા રહ્યો. ફાઇનલી મોટા મોટા ઝાડ ચાલુ થઈ ગયા છે. ઝાડ ઉતરવાનું ચાલુ છે અને તડકો તેવો પડશે તે કોઈ કીધા જેવું નથી. ભાઈઓને બધાને તડકો તો લાગે પણ કરે હું ચાલવું તો પડે. જય બાબારી. રાજસ્થાન સરસ મજાનું લોકેશન. મકાન કેમ બંધાવાનું ચાલુ છે. મસ્ત કેમ્પ હોય કા અને માતાજીનું મંદિર બી હોય. મેન જગ્યા કેમ્પની હારી પતો નખાય. ચકો 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 તમે કઈ ચિત્રો બતાવો કમેન્ટ કરજો. કે ગરમી બહુ પડી રૂમાલ ઉઠીને હેડે યાદ તો હા પાણી નતું વચમાં હા એ આટલા આવતા આવતા 100 બાટલા પીધા પાણીના. હા 4 કિલોમીટરમાં અને તો રસ્તામાં ઝાડ બાર હતું નતું. આટલા બેઠા ચા પાણી પીધી ચા પીધી હા નાસ્તો કર્યો હા નવું નીકળવા કરીએ. હા જય બાબારી. જય બાબારી. જો બંકો તો બેઠો અમારો ભાઈ. જય બાબારી. બાયતુમાં પહોંચી ગયા છીએ. અમારો ઠેકો રાખેલો છે સાધનો બાયતુથી 1.5 કિલોમીટર આગળ રામાપીરના મંદિરમાં. પણ હાલે
રામાપીરના મંદિરમાં જઈ અને તમારે પૂરો કેમ્પ બતાવશું. જય બાબારી. ફાઇનલ અમે બાયતુથી નીકળી જાય છીએ અને 152 કિલોમીટર રણુજા દેખાડા છે. તમારો બોર્ડ બતાવી દઈએ. જો 152 કિલોમીટર રણુજા પગપાળા સંઘ ભાલો નહીં થાય છે. ફાઇનલી રામાપીરનો મંદિરનો કેમ્પ આવી ગયો છે. અમારે જોકણ રોકાવાનું છે એક નાઇટ, અને એકન બધા ભક્તો ફટાફટ દોડીને આબાન કરો. નાવા ધોવાની વ્યવસ્થા ફૂલ છે. રામાપીરના મંદિરના અંદર લાઇટની બાઇટની ફૂલ વ્યવસ્થા છે. શેર નવો રખાઈ ગયો છે. અમારા ભક્તો સેવા કરવા માટે ચાલુ જ છે, ખાવાનું બનાવવાનું. અને હવે ફાઇનલી કેમ્પમાં પહોંચી ગયા છીએ. અને પરોઠા બનાવો, પરોઠા. મારો ભાઈ પરોઠા બનાવે છે. મારો ભાઈ પરોઠા બનાવવા માંડ્યો છે. એક ભાઈ તો ગોળ કાતર, એક ભાઈ સબ્જીનું કોક તૈયારી કરે છે. જય બાબારી.